પ્રાણ ગુમાવ્યા હતા. આવી ઘટના ઘટી હતી ભારત વર્ષમાં. તો એ માતાજીના પરમ ઉપાસક હતા. એના શબ્દો વર્ષો પછી પણ સિદ્ધ થયા છે. તો કહેવાનો ભાવ એ છે કે ભગવતી જગદંબાની આરાધના કરનારાની ભગવતી સર્વ પ્રકારે રક્ષા કરે છે. અને એટલે વારંવાર અહીં ભલે મહિષાસુર અસુર છે, એ અસુર છે છતાં પણ ભગવતીના હૃદયમાં કરુણા હોય છે. એટલે કે હે મૂર્ખ, તું મને શું માને છે? હું સાધુ સંતોનું રક્ષણ કરવા માટે આ સંસારમાં આવી છું અને એટલા માટે હું અવશ્ય સંતોનું રક્ષણ કરીશ. આ પ્રકારે જ્યારે ભગવતી જગદંબા ન માન્યા એ વખતે આમાં વર્ણન છે કે મહિષાસુરે જગદંબાની સામે યુદ્ધનો આરંભ કર્યો છે. યુદ્ધ શરૂ થાય છે. આમાં ઘણા બધા મંત્રો આપ્યા છે. ભગવાન વ્યાસજી વર્ણન કરે છે. ઇત્યુક્તઃ સ તયા દિવ્યા ધનુરાદાય દાનવ યુદ્ધકામ સ્થિતસ્તત્ર સંગ્રામ ભૂમિષુ તયો પરસ્પરમ યુદ્ધમ સંબભૂવ ભયપ્રદમ દેવાનાં દાનવાનાં ચ પરસ્પર જયેશિણાં પરસ્પર જયેશિણાં. યુદ્ધનો આરંભ થાય છે અને એ વખતે ભયંકર યુદ્ધનો આરંભ થતાં અનેક અસુરોના મસ્તકો નીચે પડી રહ્યા છે. ભગવતી જગદંબાએ અનેક બાણો છોડ્યા છે. દેખો, જગદંબાને 18 હાથ હતા. મહાલક્ષ્મી સ્વરૂપ યુદ્ધ કરી રહ્યું છે. 18 ભુજાઓ છે એને 3 આંખો છે, 3 નયન છે. એમાં એક અગ્નિ નેત્ર છે, એટલે એમાંથી અગ્નિ પ્રગટ થાય છે. અને 18 ભુજાઓથી જગદંબા અનેક બાણોની બૌછાર કરે છે. હાથમાં તલવાર લઈ અનેક અસુરોનો સંહાર કરે છે. वो अकेली लड़ रही है जगदम्बा सिंह पर सवारी करके और सामने पूरी आसुरी सेना है. આમ ભગવતીએ અદ્ભુત યુદ્ધ કર્યું છે. દેવતાઓ ફૂલોની વૃષ્ટિ કરી રહ્યા છે. અને એમાં અમુક વર્ણન આપે છે ભગવાન વ્યાસ કે મહિષાસુર ભયંકર યુદ્ધ કરી રહ્યો છે. ભયંકર. જ્યારે મહિષાસુરને એમ લાગ્યું કે ભાઈ હું યુદ્ધ જીતી નહીં શકું, એટલે આમાં વર્ણન છે કે એણે પાડાનું રૂપ લીધું. પાડાનું રૂપ લઈને પોતાના શિંગડાઓથી મોટા મોટા પહાડોને ઉપાડી અને મા ઉપર ફેંકવા લાગ્યો. બળવાન અસુર હતો પોતે, અને પોતાના શિંગડાઓથી પહાડોને ઉખાડી અને ભગવતી જગદંબા ઉપર ફેંકી રહ્યો છે. એ વખતે ભગવતી અનેક બાણો છોડી અને આ પહાડોના ટુકડા કરી નાખ્યા. બાણો દ્વારા એ પથ્થરોના ટુકડા થયા જગદંબાના બાણોથી. અને આમ ભયંકર યુદ્ધ કરેલો મહિષાસુર એ સામે આવે છે. અને એ વખતે મહિષનું રૂપ લઈ અડધો નર, અડધો દાનવ અને અડધો મહિષના રૂપ ધારી મહિષાસુર ભગવતીની સામે આવતા જગદંબા એની બાજુમાં આવી અને પોતાના હાથમાં ત્રિશૂલ લઈ અને એ ત્રિશૂલને એણે મહિષના હૃદયમાં પ્રવેશ કરાવી દીધો. એના હૃદયમાં આ પ્રકારે આઘાત કર્યો જગદંબાએ. એ વખતે મહિષના શરીરમાંથી પ્રાણ તત્વ નીકળી અને જગદંબાના હૃદયમાં એના રૂપમાં એનું રૂપ સમાયું છે. આકાશમાંથી ફૂલોની વૃષ્ટિઓ થવા લાગી છે. અનેક પ્રકારનો લોહીના પ્રવાહ વહેવા લાગ્યા છે. લોહીની નદીઓ વહેવા લાગી છે. અને આમ ભગવતીના અદ્ભુત પરાક્રમને નિહાળી દેવતાઓએ ફૂલોની વૃષ્ટિઓ કરી છે. બોલો શ્રી જગદંબા માત કી જય. નવદુર્ગા માત કી જય. ભગવતી જગદંબાએ આ પ્રકારે અદ્ભુત પરાક્રમ બતાવી મહિષાસુરને હણ્યો છે. મહિષાસુરનો વધ થતાં જગદંબાઈના ઉપર કૃપા કરી, અનુગ્રહ કર્યો અને એમનો વધ કરતી વખતે એના રૂપને પોતાના ચરણોમાં સમાવ્યું છે. એમ કહેવાય છે કે જગદંબાએ ત્યારથી મહિષને વરદાન આપ્યું હતું કે તારી આસક્તિ મારામાં રહી ગઈ છે, તું મને પ્રેમ કરે છે, એટલે આજથી તું મારા ચરણોમાં સ્થાન પામીશ. તું મારા ચરણોમાં સ્થાન પામીશ. જગદંબાએ આવું વરદાન આપ્યું છે મહિષાસુરને. અને મહિષાસુરને ત્યારથી ભગવતીએ પોતાના મંદિરમાં રાખ્યો છે, પોતાના ચરણોમાં રાખ્યો છે. તમે જો મહિષાસુર મર્દિનીનું મંદિર તમે જ્યાં જુઓ ને, ત્યાં મહિષને રાખવામાં આવે છે. મહિષાસુરની ત્યાં સ્થાપના કરવામાં આવે છે, એની પ્રતિષ્ઠા થાય છે. કારણ કે મહિષ એવું ઈચ્છતો હતો કે જગદંબાના ચરણોમાં મને સ્થાન મળે. ભગવતી એની ઈચ્છા પૂરી કરી છે. એક વાત આપ ચોક્કસ સમજી લેજો કે દાનવો હંમેશા શિવ અને શક્તિની ઉપાસના જ કરતા. દાનવો કોઈ દી વિષ્ણુની ઉપાસના ન કરે, સિવાય પ્રહલાદને છોડી અને વિષ્ણુ ઉપાસક દાનવ કોઈ નહીં તમને દેખાય. દાનવ હંમેશા શિવની ઉપાસના કરે કે શક્તિની ઉપાસના કરે. એ હંમેશા શક્તિને જ માને કે શિવને માને.
કારણ કે શિવ અને શક્તિમાં ઔદાર્ય છે, ઉદારતા છે. શિવ જેવો ઉદાર દેવ આ જગતમાં કોઈ નહીં. તો તમે શિવને ઉપાસો કે શક્તિને ઉપાસો, આ બંને એક જ વસ્તુ છે. શિવ શક્તિ એ બંને અભેદ છે. તો આ પ્રકારે ભગવતી જગદંબાએ મહિષાસુરનો ઉદ્ધાર કરતા આમાં વર્ણન છે કે પરમ આનંદ છવાયો છે, આકાશ સ્વચ્છ બન્યું છે, આસુરી શક્તિનો નાશ થયો, આસુરી તત્વ મટ્યું છે, તમામ દેવતાઓ બધા પ્રસન્ન બન્યા છે. તમામ દેવતાઓએ આવી અને ભગવતી જગદંબાની સ્તુતિ કરી છે. ભગવતી જગદંબાની સ્તુતિ ચંડી પાઠમાં આ 4થો અધ્યાય છે, એને શક્રાદિ સ્તુતિ કહેવાય છે. મહિષાસુરના વધ પછી બધા દેવતાઓએ જે સ્તુતિ કરી જગદંબાની એને કહેવાય છે શક્રાદિ સ્તુતિ. તમારે ઘેર હવન હોય ને, પછી બ્રાહ્મણો હવનની પૂર્ણાહુતિ વખતે હામા બોલે, અડધો શ્લોક આમ જોર જોરથી બરાડા નાખીને બોલતા હોય, આમ લાંબા અવાજે બોલતા હોય તમને ધૂણાવવા માટે, તો એ શક્રાદિ સ્તુતિ છે. હકીકતમાં સ્તુતિ છે, એને કાંઈ તમારે બહુ મોટા અવાજે બરાડા નાખી બોલવાની જરૂર નહીં. પણ જો એમ ન કરો તમે ધૂણો નહીં, આ સીધી વાત છે. આ તમને રહસ્ય કહી દઉં કે આમ જોર જોરથી બોલે એકદમ, અને છતાંય ન ધૂણો તો હારે નગારું વગાડે અને તમને તાન ચડાવે ને જેથી તમે આમ ધૂણવા લાગો. તો આવું કરવું પડતું હોય છે બિચારાઓને પેટ માટે. ગરીબી ક્યાં? કથાકાર કથા કરતું હોય ને એમાં નિષ્કામ ભાવથી કથા કરનારા તો કોઈ જ હોય છે. કથા કરનારાઓને પેટની વ્યથા હોય છે. પેટ ભરવાની વ્યથાને કારણે માણસોને આવું કરવું પડતું હોય છે. લેकिन मेरे कहने का भाव यह है कि ये स्तुति है, स्तुति સ્તવન છે, માતાજીનું સ્તવન છે. અને સ્તુતિ કેમ કરાય? બહુ શાંતિથી સ્તુતિ કરાય, હૃદયથી સ્તુતિ કરાય. આંખમાં આંસુ હોવા જોઈએ, રોમ રોમ પુલકિત હોવા જોઈએ, અને આ રીતે માનું સ્તવન કરવાનું હોય. બધા જ દેવતાઓ સ્તુતિ કરે છે. શક્રાદિ સ્તુતિના પહેલાં 2-4 મંત્રો સંભળાવું, પછી આની તમને ખૂબી કહું. અહીંયા જે મંત્રો આપ્યા છે, શકરાદય સુરગણા નિહતેતિ વીર્યે તસ્મિન્દુરાત્મનિ સુરાર્યબલે ચ દેવ્યા તાંતુષ્ટો પ્રણતિ નમ્ર શિરોધરાંસા વાગવી પ્રહર્ષ પુલકોદ્ગમચારુદેયા જગદાત્મશક્ત્યા વિશેષ દેવગણ શક્તિ સમૂહમૂર્ત્યા તામંબિકામખિલદેવ મહર્ષિ પૂજ્યા ભક્ત્યાનદાસ્મ વિદધાતુ શુભાનિશાન સર્વેષુ દેવ સુરદેવ ગણાદિકેષુ हेतु समस्त जगतां त्रिगुणापि दोषे ज्ञायसे हरिहरादिभिरप्यपारां सर्वाक्षयां खिलमिदं जगदंशभूत या श्री स्वयं सुकृतिनां भवनेष्वलक्ष्मी पापात्मनां हृदयां हृदयेषु बुद्धि श्रद्धा सतां कुलजनं प्रभवस्य लज्जां तान्त्वानतास्म परिपालय देवि विश्वं किं वर्णयाम तव रूपमचिन्त्यमेतत् किं चादिवीर्यमसुराक्षयकारि भूरि किं चाहवेषु चरितानि तवाद्भुतानि सर्वेषु देव्यसुरदेवगणादिकेषु हेतु समस्त जगतां त्रिगुणापि दोषे ज्ञायसे हरिहरादिभिरप्यपारा सर्वाश्रयाखिलमिदं जगदंशभूत मय्यादाहि परमां प्रकृतिस्वमाद्या यस्या समस्त सुरतां समुदीर्णेन तृप्तिं प्रयान्ति सकलेषु मखेषु स्वाहा शिवे पितृगणस्य च तृप्तिहेतु त्वागोचार्यसे त्वमतएव जनेश्वराज या मुक्ति हेतु. આખો અધ્યાય છે. આખા અધ્યાયમાં
આ પ્રકારે શક્રાદિ, શક્ર એટલે ઇન્દ્ર, ઇન્દ્રાદિ દેવતાઓએ ભેગા મળીને સ્તુતિ કરી એટલે એને શક્રાદય સ્તુતિ કહેવાય. એટલે બ્રાહ્મણો બોલે શક્રાદય બોલવું છે ને શું બોલવું છે કે આપણે પૂર્ણાહુતિનો હોમ કરીએ ત્યારે શું બોલવું, શક્રાદય બોલવું છે ને. તો શક્રાદય એટલે શક્ર એટલે ઇન્દ્ર, તો ઇન્દ્રાદિ દેવતાઓએ ભેગા મળીને જે સ્તુતિ કરી એટલે એને નામ આપ્યું શક્રાદય સ્તુતિ. તો આ પ્રકારે બધા ઇન્દ્રાદિ દેવતાઓએ ભગવતીની સ્તુતિ કરી છે. અદ્ભુત ભાવ છે આ બધા સ્તુતિ મંત્રોમાં. અને તમે તમારા ઘરમાં રોજ આ ચોથા અધ્યાયનો પાઠ કરો, ચંડી પાઠ કરો ચોથા અધ્યાયનો, તો તમને ભગવતીની ભક્તિ પ્રાપ્ત થાય છે. ભગવતીની ભક્તિ જોતી હોય, ભગવતીમાં પ્રેમ જોતો હોય તમારે, તો શક્રાદય સ્તુતિનો રોજ પાઠ કરો. તો આ એનો મહિમા છે. હવે અહીંયા જે મંત્રો આપ્યા છે એ થોડાક ફેરફારવાળા મંત્રો છે, જુદા મંત્રો છે. કારણ કે ચંડીપાઠ માર્કંડી ઋષિની રચના છે. ચંડીપાઠની રચના કોણે કરી? માર્કંડેય મુનિએ કરી છે. તમને ખબર છે ક્યાં કરી? નાસિકની બાજુમાં સપ્તશૃંગી પહાડ છે, સપ્તશૃંગી. ત્યાં સપ્તશૃંગી માતાજી બેઠા છે. એ સપ્તશૃંગી પહાડ ઉપર માર્કંડેય ઋષિએ આ રચના કરી ચંડીપાઠની. માર્કંડેય પુરાણમાંથી આ ચંડીપાઠ લેવામાં આવ્યો છે. અને માર્કંડેય ઋષિ માતાજીના પરમ ઉપાસક હતા. અને એ તમને ખબર હોવી જોઈએ કે સપ્તશૃંગી પહાડ ઉપર મા ભગવતી જગદંબા બિરાજે છે એ મહાલક્ષ્મીનું રૂપ છે. આ 18 ભુજાવાળી ભગવતી જે જગદંબાએ મહિષાસુરનું મર્દન કર્યું એ ભગવતીની મૂર્તિ ત્યાં છે. અને આજે પણ માર્કંડેય ઋષિના ચરણોમાં બેસીને એને રોજ ચંડીપાઠ સંભળાવે છે, રોજ. અને મા એક હાથ કાન ઉપર ધરીને એને સાંભળે છે. ત્યાં મૂર્તિ એવી છે, ભગવતી જગદંબાની મૂર્તિ કેવી છે, એક હાથ માનો કાન ઉપર છે. આમ તમે કથા સાંભળો ને, કાન માંડીને સાંભળો, ધ્યાનથી સાંભળો. મા ભગવતી જગદંબા પોતાની કથા આમ કાન માંડીને સાંભળે છે, પોતાનો એક હાથ આમ કાન ઉપર રાખે છે. અને वैसे माँ सुन रही है और चरणों में बैठकर मार्कंडेय उसकी स्तुति कर रहे हैं, उसको चंडीपाठ सुना रहे हैं. તો તમારા મંદિરમાં પણ રોજ પણ ચંડીપાઠ થવો જોઈએ. ચંડીપાઠ રોજ ન કરો તો કાંઈ નહીં, પણ શક્રાદય સ્તુતિનો એક અધ્યાય રોજ કરો. રોજ રોજ ભૂદેવને કહો કે રોજ તમારે શક્રાદય સ્તુતિ માને સંભળાવવી. બસ કેવલ આટલું કરે ને બહુ મોટી વાત થઈ ગઈ. મંદિરમાં કરો તોય ભલે, મંદિરમાં ન થઈ શકે તો તમારા ઘરમાં કરો, તમારા ઘેર કરો. કારણ કે માँ બધા ઠેકાણે છે. એવું નથી કે મંદિરમાં બેઠી છે. माँ कहाँ नहीं है, सब जगह है. कहीं भी आप बैठकर बोलोगे माँ सुन लेती है. તો આ પ્રકારે દેવતાઓએ સ્તુતિ કરી. હવે અહીંયા જે મંત્રો આપ્યા છે એના એક બે મંત્રો તમને સંભળાવવા પડે. બ્રહ્મા સૃજત્યપી વિષ્ણુરિદં મહેશ શક્ત્યા તથૈવ હરતેન ચાંતકાલે ઈશાનતેપી ન ભવન્તિ તથા વિહીના તસ્માत् ત્વમેવ જગતઃ સ્થિતિનામકર્ત્રી. અર્થ છે બ્રહ્માદિ દેવતાઓ, વિષ્ણુવાદિ તમામ દેવતાઓ, રુદ્ર આદિ તમામ દેવતાઓ એ બધાનું સર્જન કરનારી હે ભગવતી જગદંબા કેવલ આપ છો. આપ જ એની ઉત્પન્ન કરનારી છો, આપ જ એનો અંતકાળ છો. હે ભગવતી જગદંબા, આ તમારી દયાથી બધા સ્થિતિ પામી શક્યા છે. જો તમારી દેવતા ઉપર દયા ન હોત ને તો આજે ન જાણે અમારી શું હાલત થઈ હોત. આ મહિષાસુરે અમારી કેવી હાલત બગાડી નાખી હતી. હે જગદંબા, તમારી દયાથી અમને અમારી મૂળ સ્થિતિ પ્રાપ્ત થઈ છે. હે માં, અમે આપણો ઉપકાર જેટલો માની એટલો ઓછો છે. હે માં, તમે જ કીર્તિ છો, તમે જ સુમતિ છો, તમે જ સ્મૃતિ છો, તમે જ કરુણા છો, તમે જ દયા છો. આ બધા તમારા સ્વરૂપો છે. કીર્તિમતિ સ્મૃતિગતિ કરુણા દયાત્વમ શ્રદ્ધા હૃદિશ્ચ વસુધા કમલાજપાશ્ચ પુષ્ટિ કલા વિજયા ગિરિજા જયાત્વમ પુષ્ટિ પ્રમાત્મસી હે માં, તમે જ પુષ્ટિ, તમે જ કલા છો, તમે જ વિજયા ગિરિજા જયા તુષ્ટિ પ્રભા. આ બધા તમારા સ્વરૂપો છે. વિદ્યા ક્ષમા આદિ તમે છો. હે માતા, તમે અમને શરણમાં લીધા એટલે અમને સાચું સુખ અને શાંતિ પ્રાપ્ત થઈ છે. દેખો, અહીંયા એક મંત્રમાં એટલી બધી સરસ વાત લખી છે, ખાસ કરીને આજના જમાનાના લોકોને માટે અચંબો કરનારી.
આજના વૈજ્ઞાનિક યુગમાં જીવતા લોકોને અચંબો થાય એવો શ્લોક અહીંયા લખ્યો છે. શું લખ્યો હશે? તમે અચંબિત થઈ જાઓ. તો એવી વાત અહીંયા લખવામાં આવી છે. પહેલાં સાંભળી લો. પૃથ્વી ન ચેત્વમસી વા ગગને કથમ સ્યાત. આમ કહ્યું, હે માં, તમે આ પૃથ્વીને ગગનમાં ટકાવી રાખી છે. આકાશમાં ટકાવનાર તમે છો. તો અમારા ઋષિને એ વખતે ખબર હશે ને કે આ પૃથ્વી આકાશમાં લટકે છે? બોલો, ખબર હશે કે નહીં? આ હજારો વર્ષ પહેલાં લખાયેલો શ્લોક છે. આપણું વિજ્ઞાન એમ કહે છે કે પૃથ્વી આકાશમાં લટકે છે, પૃથ્વી એક ઘોડો છે અને પોતાની ભ્રમણ કક્ષામાં ફરી રહી છે, પોતાની ધરીથી 21.5 નમેલી છે અને આમ પૃથ્વી ધીમે ધીમે ફરે છે. ધીમે ધીમે પૃથ્વી ફરે એટલે રાત દિવસ થાય ને. પૃથ્વી ફરવાને કારણે રાત દિવસ થાય છે. તમે નીચે જતા રહ્યા, સૂર્ય તો એમને ઉગેલો જ રહે છે પૂર્વ દિશામાં, પરંતુ નીચે જતા રહ્યા એટલે અંધારું થઈ ગયું, દિવસ થઈ ગયો. સૂરજ તો છે જ. આપણે અહીંયા અંધારું થયું, અમેરિકામાં સૂર્યોદય થાય છે. આપણા કરતાં 10.5 કલાક પાછળ છે. અત્યારે 9.5 કલાક, શિયાળામાં 10.5 કલાક પાછળ થઈ જશે. નવેમ્બર પછી એનો સમય બદલે યુએસનો. તો કહેવાનો ભાવ એ છે કે આપણે નીચે જતા રહીએ તો ત્યાં સૂર્યોદય થાય છે. તો આકાશમાં આ પૃથ્વી ગગનમાં લટકી રહી છે એ અમારા વ્યાસને ખબર હશે ને? બોલો, આ કમાલ નહીં? તમે એમ કહેતા હોય કે ભાઈ હમણાં વિજ્ઞાન ડેવલપ થયું છે, તો તમે ખોટા પડો છો. વિજ્ઞાન અત્યારે ડેવલપ થયું છે, વિકસિત થયું છે. તમે આકાશમાં બધા ઉપગ્રહો મોકલો છો અને અત્યારે આપણે હોશિયાર થઈ ગયા હોય એવું જો તમને લાગતું હોય તો આ શ્લોક વાંચી લો. અહીંયા શ્લોકમાં ભગવાન વ્યાસ લખે છે, ત્વમ ધારણા નનુ ન ચેદસી કૂર્મનાગો ધરતુ ક્ષમો કથમિલામ પિતો ભવેતામ પૃથ્વી ચેત્વમસી વા ગગને કથમ સ્યાત એતત દંબ નિખિલમ બહુભારયુક્તમ. બહુભારયુક્ત આ પૃથ્વી છે, બહુભારયુક્ત. પૃથ્વીમાંથી કેટલો ભાર છે તમે જુઓ. અને આવા ભારવાળી પૃથ્વીને કોણે ધારણ કરી છે? કોની શક્તિથી આ પૃથ્વી ટકી રહી છે? તો દેવતાઓ કહે છે કે હે માં, એને તમે ટકાવી છે, તમે શક્તિ આપી છે અને ગગનમાં એમને લટકી રહી છે. એ તમારી શક્તિ છે. તમે જો વિચાર કરો ને તો આપણી કોઈ સલામતી નથી, કોઈ સલામતી નથી. આપણે લટકી રહ્યા છીએ આકાશમાં. કોણે ટકાવી રાખ્યા છે? એ માએ ટકાવી રાખ્યા છે. એકાદો ધૂમકેતુ આવીને આની સાથે અથડાઈને તો પ્રલય થઈ જાય છે. પ્રલય, અને આવા પ્રલયો અગાઉ થયા છે. એકાદો કોઈ ગ્રહ, એકાદો ધૂમકેતુ, અને આવા તો કેટલાય ટકરાયા છે અગાઉના સમયમાં. આવા તો પ્રલય થતા જ હોય છે. એ તો જગતનો ક્રમ છે. લય પ્રલય, લય પ્રલય, આ કાળનો ક્રમ છે. અને અગાઉ પણ ઘણા બધા થયા છે અને હવે પછી પણ થતા રહેવાના છે. પણ અહીંયા જે વાત લખાઈ છે એના ઉપર હું આપને લક્ષ્ય આપવાનું કહું છું કે એ વખતેનું વિજ્ઞાન કેટલું બધું આગળ હશે કે સ્તુતિ કરતાં કરતાં દેવતાઓ બોલ્યા કે આકાશમાં ભારયુક્ત પૃથ્વી જે લટકી રહી છે એ લટકી રહેલી પૃથ્વીને શક્તિ તમે આપી છે. હે માં, તમે એની શક્તિ બન્યા છો. વાસુદેવસ્ય વીર્યાણે વિધૃતાની મહાત્મન. વિષ્ણુ સહસ્ત્રના અંતમાં લખે છે કે વાસુદેવે પોતાના વીર્યથી, પોતાની શક્તિથી આ પૃથ્વીને ટકાવી રાખી છે. એ જ ભાવ અહીંયા આપ્યો છે કે આ પૃથ્વીને શક્તિ દેનારા, ટકાવી રાખનારા, આકર્ષણથી પકડી રાખનારા એ તમે છો. હે જગદંબા, તમારાથી અમારી રક્ષા થઈ રહી છે. વાસ્તવમાં આમ તમે ગણો ને, તમે બિલકુલ અસલામત છો, બિલકુલ અસલામત છો. કારણ કે લટકી રહેલી કોઈ પણ વસ્તુ છે એની શું ગતિ થાય કોણ જાણે છે? કહો જોઈએ. ક્યારે શું ગતિ થઈ જશે, ક્યારે કઈ ઘટના ઘટશે, કોઈ જાણતું નથી. તો આવી રીતે તમામ દેવતાઓએ ભગવતીનું મહિમા ગાન કરતાં કહ્યું, હે માં, અમે તમારી શું સ્તુતિ કરીએ. આ સંસારમાં ભોગ પણ તમે આપ્યા છે અને ભક્તિ પણ તમે આપનારા છો. ભોગ પણ તમે આપો, યોગ પણ તમે આપો, ભક્તિ પણ તમે આપો છો. અને આ રીતે જીવનું સર્વ પ્રકારે કલ્યાણ કરી અને સુખ શાંતિ તરફ તમે જ લઈ જનારા છો. હે ભગવતી જગદંબા, અમે આપને શરણે છીએ. ઘણા બધા મંત્રો છે આમાં, ઘણા બધા. અને એક એક મંત્રમાં એટલા બધા દિવ્ય ભાવ છે, એટલા બધા સુંદર ભાવ છે. ભગવાન વ્યાસ કહે છે અંતમાં દેવતાઓની સ્તુતિથી
ભગવતી જગદંબા બહુ પ્રસન્ન થયા છે. વ્યાસ ભગવાન લખે છે કે દેવતાઓએ માને કહ્યું, હે માં, આપની કૃપાથી અમારા બધા જ કાર્યો સિદ્ધ બન્યા છે. સર્વકૃતમ ત્વયા દેવી કાર્ય ન ખલો સાંપ્રતમ યદયમ નિહત શત્રુરસમાકમ મહિષાસુર. આ મહિષાસુરનો વધ કરી અને અમારા તમામ કાર્યો તમે સિદ્ધ કર્યા છે. હે માતા, અમને અમારું સ્થાન તમે પાછું આપ્યું, અમને અમારા આસનો, અમારી સત્તા તમે અમને પાછી આપી છે. હે માં, તમારી ભક્તિ કરનારાના જીવનમાં કોઈ દી કોઈ કમી નહીં રહે, કોઈ દી કોઈ ખામી નહીં રહે. હે માતા, અને હે માં, અમે જાણ્યું કે અમે અપરાધી છીએ તમારા, પણ અમારા હજાર હજાર અપરાધોની ક્ષમા કરનારી પણ તમે છો. અપરાધ સહસ્ત્રાણી માતેવ સહતે સદા ઇતિ જ્ઞાત્વા જગત્યોની ન ભજન્તે કુતો જના. અને આવું જાણવા છતાં કે તમે અમારા અપરાધને ક્ષમા કરનારી છો, છતાંય માણસ તમને ભજતો કેમ નથી? જે તમારું ભજન કરે છે એના અપરાધોને તમે ક્ષમા કરો છો और अपने शरण में आप लेती है हे माँ, उसका कल्याण कर देती है. बार बार हमारी रक्षा करना. हे माँ, हम आपकी शरण में आए हैं, हमको कभी छोड़ना मत. हे माता, हमारा कभी त्याग मत करना. આ પ્રકારે દેવતાઓએ અંતમાં ભગવતીનું સ્તવન કર્યું છે. આમાં વર્ણન છે કે ભગવતી જગદંબાએ બધાને વચન આપ્યું, વરદાન આપ્યું કે જેમ મેં તમારી રક્ષા કરી મહિષાસુરથી અને તમને તમારું ગુમાવેલું બધું પાછું આપી દીધું, એ જ રીતે ફરી વખત પણ જ્યારે તમે મને યાદ કરશો, તમે મારું સ્મરણ કરશો, એ વખતે હું તમારી સામે હાજર રહીશ. ભગવતી જગદંબા આમાં લખે છે કે જ્યારે જ્યારે તમે મને યાદ કરશો એ વખતે હું તમારી હાજરીમાં રહીશ અને હંમેશા હું તમારા તમામ કાર્યોને સિદ્ધ કરીશ. આવું ભગવતીએ વચન આપ્યું છે તમામ દેવતાઓને વચન આપી એનામાં લખે છે કે જોત જોતામાં ભગવતી જગદંબા બધા વચ્ચેથી અદૃશ્ય થઈ ગયા છે, અંતર્ધ્યાન થઈ ગયા છે. ક્યાં જતા રહ્યા? આમાં લખે છે કે ભગવતી જગદંબા મણિદ્વીપમાં પધાર્યા છે. મણિદ્વીપ એ ભગવતી જગદંબાનું સ્થાન છે, ત્યાં ભગવતી પધાર્યા છે. અને આમ જન્મેજય પૂછે છે વ્યાસજીને કે ભગવતી મણિદ્વીપમાં પધાર્યા, ભગવતીએ દેવતાઓનું પરમ કલ્યાણ કર્યું છે. માં ભગવતી કરુણાર્ધ છે, કરુણાની સાગર છે, અને આપણે બધાએ ભેગા મળી અને ભગવતીને શરણે જવું જોઈએ. વ્યાસ ભગવાને જન્મેજયને કીધું, દેખો મહારાજ, એટલે તો મેં તમને માની કથા સંભળાવી છે. માં સમાન કરુણાર્ધ કોણ હોઈ શકે? કરુણાદ્ર કોણ હોઈ શકે? માં સમાન દયાળુ કોણ હોઈ શકે કે જે આપણા એક પણ અપરાધને લક્ષ્યમાં નથી લેતી અને જીવનું કલ્યાણ કરવાની સતત ચિંતા કરે છે? આવી ભગવતી જગદંબાની કથા મેં આપને કહી. આટલું સાંભળ્યા પછી જન્મેજયને બહુ સુખ મળ્યું છે, બહુ શાંતિ મળી છે. હવે મને એમ લાગે છે કે મારા પિતાનો ઉદ્ધાર જરૂર થવાનો છે. જન્મેજય આવું બોલ્યા છે. ભલે મારા પિતા પરીક્ષિતને તક્ષક નાગ કરડવાનો શ્રાપ થયેલો અને એમને અવગતિ મળી છે, પરંતુ માની કથા સાંભળ્યા પછી એને જરૂર ગતિ મળવાની છે. એની મને ખાતરી છે કે માં એને જરૂર પોતાના શરણમાં લેશે. તો જેમ ભાગવત સાંભળવાથી મુક્તિ મળે ને, એમ જ દેવી ભાગવત સાંભળવાથી પણ પરમ મુક્તિ પ્રાપ્ત થાય છે. અને આ કથા પણ પરીક્ષિતને માટે જ બેસાડવામાં આવી છે. આ કથા જન્મેજય બેસાડી છે, પણ વક્તા વ્યાસ પોતે છે. વ્યાસ પોતે વક્તા છે, સાંભળે છે જન્મેજય. કોને માટે બેસાડી છે? પરીક્ષિત માટે બેસાડી છે. જન્મેજયના પિતા પરીક્ષિત, એટલે તો આગળ બધી આ કથા કહેવામાં આવી ને. મહાભારતની કથા આવી હતી, બધી પરીક્ષિતની કથા. આ બધી ગઈકાલે આપણે બધી ચર્ચાઓ કરી હતી એના આગલા દિવસે. તો આ રીતે હવે મને એમ ખાતરી થઈ ગઈ કે જરૂર મારા પિતાને ભગવતીનું ધામ પ્રાપ્ત થવાનું છે, કારણ કે માં દયાપરાયણા છે. ભગવતી જગદંબા સતત દયા કરવા માટે ઈચ્છુક છે, અને એટલા માટે હું જરૂર ભગવતીની ભક્તિ કરીશ, એનું ભજન કરીશ. આ રીતે જન્મેજય કૃત સંકલ્પ બન્યા છે. દેખો, મહાલક્ષ્મીનું ચરિત્ર મેં આપને કહ્યું. આ મહાલક્ષ્મી શબ્દ છે ને, એમાં લક્ષ્મી શબ્દ સામાન્ય છે. લક્ષ્મી, આ લક્ષ્મી શબ્દને માટે આપણા શાસ્ત્રોમાં શ્રી શબ્દ છે. શ્રી લક્ષ્મી શબ્દ છે ને, એ લક્ષ્મ ધાતુ ઉપરથી બન્યો છે. લક્ષ્મ ધાતુ, કોઈ પણ શબ્દ બને ને સંસ્કૃતમાં, એના મૂળમાં કોઈ ધાતુ હોય છે.
તો ધાતુને આધારે શબ્દ બને. તો લક્ષ્મ ધાતુ ઉપરથી લક્ષ્મી શબ્દ બન્યો છે. એનો અર્થ છે સ્વરૂપ અથવા તો ચિહ્ન. કોઈ પણ વસ્તુને સમજવા માટે ઓળખવા તમારે ચિહ્ન જોઈએ ને, ચિહ્ન કે સ્વરૂપ જોઈએ. તો સ્વરૂપ કે ચિહ્ન એને લક્ષ્મ કહેવાય છે. તો લક્ષ્મીનો અર્થ છે કે જે ભગવાનનું સ્વરૂપ હોય, ભગવાનનું ચિહ્ન હોય, એને લક્ષ્મી કહેવાય. લક્ષ્મીનો અર્થ શું? પરમાત્માની સ્વરૂપ શક્તિ, બ્રહ્મની સ્વરૂપ શક્તિને લક્ષ્મી કહેવામાં આવે છે. બ્રહ્મની સ્વરૂપ શક્તિને. તો તમારે બ્રહ્મનો અનુભવ કરવો હોય તો તમારે લક્ષ્મીને શરણે જવું પડે છે. એના સ્વરૂપને જોવું હોય તો પણ તમારે લક્ષ્મીને શરણે જવું પડે છે. તો બ્રહ્મની સ્વરૂપ શક્તિનો અનુભવ કરાવનારી, આહલાદ દેનારી, સુખ દેનારી, શાંતિ દેનારી, સર્વ પ્રકારે તમારા ક્લેશને નષ્ટ કરનારી જો કોઈ હોય તો એ મહાલક્ષ્મી છે. હવે એને માટે શ્રી શબ્દનો પ્રયોગ આપણા શાસ્ત્રમાં વારંવાર થાય. એટલે જો વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર એક શ્લોકમાં કીધું છે, શ્રીદ શ્રીશ શ્રીનિવાસ શ્રીનિધિ શ્રી વિભાવન શ્રીધર શ્રીકર શ્રેય શ્રીમાંગલોકત્રયાશ્રય. હવે આમાં 9 વખત શ્રી શબ્દ આવ્યો. શ્રીદ શ્રીશ શ્રીનિવાસ શ્રીનિધિ શ્રી વિભાવન શ્રીધર શ્રીકર શ્રેય શ્રીમાંગલોકત્રયાશ્રય શ્રીમાંગલોકત્રયાશ્રય. આમાં 9 વખત શ્રી શબ્દ આવ્યો એટલે કે પૂર્ણાંક. શ્રી પૂર્ણ હૈ. હવે શ્રી એ જ લક્ષ્મી છે. શ્રી શબ્દના અર્થ સમજવા જેવા છે. શ્રી કોને કહેવાય? એટલે આપણા વ્યાકરણ શાસ્ત્રોમાં એના ઘણા બધા અર્થો છે. શ્રિયતામ ઇતિ શ્રી, સૂર્યતામ ઇતિ શ્રી, શૃણોતિ ઇતિ શ્રી, શ્રાવયિષ્યતિ ઇતિ શ્રી. ઘણા બધા અર્થો છે. પહેલો અર્થ શ્રૂયતામ ઇતિ શ્રી, શ્રયતામ ઇતિ શ્રી. હવે શ્રેયત એટલે શું? શ્રેયત એટલે જીવને જે પોતાને આશરે લેતી હોય એને શ્રેયત કહેવાય. જીવને પોતાને આશરે લેનારી જે હોય એને શ્રેયત કહેવાય. શ્રેયત ઇન્દિરા શશ્વદત્રહી ગોપી ગીતમાં શબ્દ આપ્યો છે. ગોપી ગીતમાં, શ્રીમદ ભાગવતમાં ગોપી ગીત આવે છે, એમાં ગોપીઓ શબ્દ બોલી છે શ્રેયત. શ્રેયત શ્રેયત એટલે આપણને જે આશરે લેનારા હોય એને શ્રેયત કહેવાય. અથવા જેને આશરે તમે રહી શકો છો એનું નામ શ્રેયત. અને તમને મને ખબર છે કે આપણને એના સિવાય આશરો કોનો છે? કહો જોઈ. એના સિવાય કોઈનો આશરો છે? તમારા જીવનમાં વિડંબણા આવે, એક મુશ્કેલી આવે, તમે કોને આશરે જવાના છો? કોણ તમને આશરો આપશે? કહો, કોણ આપશે? आखिर में तो माँ के सिवा हमारा है कौन? भगवान के सिवा हमारा है कौन? કોઈ પણ પ્રકારનો મુશ્કેલ સમય તમારા જીવનમાં આવે ત્યારે તમારે પરમાત્માનો જ આશરો લેવો પડશે. તમારા ઈષ્ટને જ આશરે તમારે જવું પડશે. એટલે જે આપણને આશરે લેનારી હોય એને કહેવાય શ્રેયત યાને શ્રી. શ્રેયતામ ઇતિ શ્રી. ગોપી ગીતના પહેલા મંત્રમાં વાત કરી છે, જયતિ તેધિકમ જન્મના વ્રજ, જયતિ તેધિકમ જન્મના વ્રજ, શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી, શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી, દૈત દ્રશ્યતા દીક્ષુતાવકા, દૈત દ્રશ્યતા દીક્ષુતાવકા, સ્વૈદ્રુતાસવ સ્વાં વિચિન્વતે, સ્વૈદ્રુતાસવ સ્વાં વિચિન્વતે, જયતિ તેધિકમ જન્મના વ્રજ, જયતિ તેધિકમ જન્મના વ્રજ. गोपियाँ कहती है, हे कृष्ण, जब से आप हमारे व्रजमंडल में आए हैं तब से यहाँ श्री का निवास हुआ है, लक्ष्मी का निवास हुआ है, ऐसा कहा. श्रेयत इंदिरा, क्योंकि वो श्रेयत है, वो तुम्हारी आश्रित है. तो श्रेयताम इति श्री.
ભગવાનને આશ્રય રહે છે એને પણ શ્રી કહેવાય. બીજો અર્થ, આપણને બધાને આપણા જેવાને પરમાત્માને આશ્રય લઈ જાય છે એને પણ શ્રી કહેવાય. શ્રૂયતામ ઇતિ શ્રી. પરમાત્માની પુકાર, મારી તમારી જે પુકાર છે ને, આપણે ભગવાનને પુકાર કરીએ તો આપણી પુકારને પુગાડે કોણ? એ શ્રી છે. શ્રૂયતામ ઇતિ શ્રી. મારી તમારી પુકારને પહોંચાડનાર કોઈ હોય તો એ પણ લક્ષ્મી છે. તો લક્ષ્મીજી છે ને એ નારાયણને કહે, દેખો દેખો પ્રભુ, वो आपको पुकार रहा है, वो आपको पुकार रहा है. છોકરાની પુકાર બાપને કોણ સંભળાવે? આપણી માં જ સંભળાવે ને. દીકરો હોય ને એના બાપુજીને કંઈ વાત કરતાં ડરશે, પણ એની બાને કહેશે. પછી છોકરાની વાત બા એના સુધી પહોંચાડે. પહેલાં વહેલા આપણે આપણા બાપુજી, આપણી બાને કહેવું પડે, કારણ કે બાપુજીથી ડર લાગતો હોય છે. જો પિતાનો સંબંધ છે ને દીકરા સાથે, બુદ્ધિ પ્રધાન સંબંધ છે. બુદ્ધિ પ્રધાન છે. છોકરો બુદ્ધિમાન બને એવું બાપ ઈચ્છે. બાપના મનમાં એવી જ ઈચ્છા, છોકરો ભણવામાં જ હોશિયાર હોવો જોઈએ, બસ એની બુદ્ધિ પ્રખર હોવી જોઈએ. અને હંમેશા પિતાનો પુત્ર સાથેનો સંબંધ બુદ્ધિ પ્રધાન સંબંધ છે. છોકરામાં જેટલી બુદ્ધિમત્તા એટલો બાપ રાજી થાય. તો બૌદ્ધિક સંબંધ છે પિતા પુત્રનો, પણ મા સાથે દીકરાનો સંબંધ ભાવ પ્રધાન સંબંધ છે. મા છે ને એ છોકરો બુદ્ધિમાન ન હોય ને તો એને પ્રેમ કરે છે. મા એના ભાવને જુએ છે. મા કેવલ પોતાનો ભાવ આપે છે. મા ભલે મૂર્ખ દીકરો હોય પણ તોય પ્રેમ કરશે. મૂર્ખ છોકરાને બાપ પ્રેમ નહીં કરે. ભણવામાં ઠોઠ હોય ને પરિણામ સારું ન આવે ને તો બાપ એને ખીજાય. પિતા એને ઠપકો આપશે, પણ મા એને ઠપકો નહીં આપે. મા એની સાથે ભાવનાથી જોડાયેલી છે. એટલે દીકરાનો મા સાથેનો સંબંધ છે એ ભાવ પ્રધાન સંબંધ ગણવામાં આવ્યો છે. ભાવથી એ સંબંધ બંધાય છે, ભાવ પ્રધાન. અને પિતા સાથેનો સંબંધ એ બુદ્ધિ પ્રધાન સંબંધ છે. બુદ્ધિનો નાતો છે પિતા સાથે, મા સાથે ભાવનો નાતો છે. અને એટલા માટે મા મોટી છે, એટલા માટે મા મહાન છે. કારણ કે એ કેવલ અને કેવલ તમારા ભાવને જુએ છે, બુદ્ધિને નહીં. એટલા માટે મા બળી છે. તો કહેવાનો ભાવ એ છે કે આપણી વાત ભગવાન પાસે પહોંચાડે, એટલા માટે પણ એને લક્ષ્મી કહેવાય. શ્રેતામિતિ શ્રી, શ્રૂયતામિતિ શ્રી, શ્રાવય ઇષ્યતિ ઇતિ શ્રી. શ્રાવ ઇષ્યતિ, મારીને તમારી પુકાર પોતે સાંભળે. કાલાવાલા તમે કરો ને માં સાંભળે. તોતડી ભાષામાં બોલો ને માં સાંભળ્યા કરે, બાપ નહીં સાંભળે. બાપ નહીં સાંભળે. તોતડી ભાષામાં, કાલી ગેલી ભાષામાં છોકરો બોલતો હોય ને તો માં એને અવગણશે નહીં, માં સાંભળશે. તો ગમે તેવી ભાષામાં તમે કાલાવાલા કરશો છતાં એને સાંભળવું ગમશે. એવી છે. એટલે કહ્યું શ્રાવ ઇષ્યતિ ઇતિ શ્રી. તો ઘણા બધા અર્થો છે શ્રીના. ટૂંકમાં કહેવાનો ભાવ મારો એ છે કે માં લક્ષ્મી સ્વરૂપા છે. લક્ષ્મી સ્વરૂપા એ હું તમે હો તોય ભલે, અને મહિષાસુર હોય તોય ભલે, માં એ માં છે. અને માં એ પોતાના જીવને પોતાની પાસે રાખે છે, પોતાની નજીક રાખે છે, પોતાના ચરણોમાં રાખે છે. અને એટલા માટે માના આરાધનથી દૂર ન થવું જોઈએ, માનું આરાધન કરવું જોઈએ. દેખો આમાં પછી લખે છે વ્યાસ ભગવાન કે મહિષાસુરના વધ પછી વાતાવરણ આખું બદલાયું. કારણ કે આ તો અધર્મી શાસક હતો ને, અસુર હતો. એટલે આસુરી વૃત્તિ છે એ વખતે બધા ઠેકાણે વિશેષ રૂપમાં, કારણ કે અસુરી રાજ્ય હોય, અસુરનું રાજ્ય હોય તો લોકો બધા આસુરી વૃત્તિના બની ગયા હોય. એટલે મદ્ય માંસ આદિનું સેવન થતું હોય, અધર્મનું આચરણ થતું હોય, ધર્મનો અભાવ હોય. જેવો મહિષાસુરનું મૃત્યુ થયું, મહિષાસુર મર્દન થયું, એટલે તરત જ ધર્મમય રાજ્ય છવાયું. લોકોના જીવનમાં ધર્મ દેખાવા લાગ્યો. તમામ લોકો માની ઉપાસના કરે છે, માની પૂજા કરવા લાગ્યા. તમામ લોકો વેદ માર્ગી થઈ ગયા. વેદોનો પ્રચાર થવા લાગ્યો. બ્રાહ્મણોનું મહત્વ વધ્યું. બ્રાહ્મણો રોજ વેદ પાઠ કરે છે. લોકોના ઘરમાં રોજ વેદ પારાયણ થવા લાગ્યા. આ પ્રકારે પૂરેપૂરું વાતાવરણ બદલાયું. દેખો વાતાવરણ શુદ્ધ બન્યું છે જ્યારથી મહિષાસુર મર્દન થયું અને ભગવતી જગદંબાનું આ રીતે પરાક્રમ થયું. ત્યાર પછીનું આ બધું વર્ણન છે. આમાં લખે છે પર્જન્ય કાલ વર્ષી ચ ધરાધાન્ય ગુણાવૃતા
पादपाफलपुष्पाढ्या बुभुवो सुखदा ब्राह्मणा वेद चत्वारः यज्ञकर्मरतास्तथा क्षत्रिया धर्म संयुक्ता दान अध्ययन तत्परः। બ્રાહ્મણો વેદ પાઠ કરે, ક્ષત્રિયો છે એ ધર્મયુક્ત હોય, લોકોનું પાલન કરે છે, બ્રાહ્મણો યજ્ઞરત રહે છે. ત્યાર પછી જે કાંઈ વર્ણ પ્રમાણે ચતુર્વર્ણમાં જેટલા છે એ બધા દાન ધર્મયુક્ત છે. તમામ લોકો શાસ્ત્ર વિશારદ બન્યા છે. ક્ષત્રિયો પ્રજાનું રક્ષણ કરે છે, દરેકને યોગ્ય પ્રકારે ન્યાય મળે છે. આમ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર ચારે ચાર વર્ણમાંની ઉપાસના કરે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર આ ચારે ચાર વર્ણ માની ઉપાસના કરે છે. પણ આજે તમે જુઓ, આ કળિયુગમાં હવે વર્ણ વ્યવસ્થા છે ને મટવા લાગી છે. કળિયુગ છે ને, વર્ણ વ્યવસ્થા ધીમે ધીમે મટી જશે. પછી થોડા વર્ષો પછી તમે જોઈ શકશો બ્રાહ્મણ કોઈ નહીં રહે, ક્ષત્રિય કોઈ નહીં, હા ઓળખવા મુશ્કેલ થાય, કોઈ જ્ઞાતિ જ નહીં રહે. બ્રાહ્મણને હું બ્રાહ્મણ છું ને એ કહેતા શરમ આવશે, ક્ષત્રિયને ક્ષત્રિય છું એ કહેતા શરમ આવશે. કહેવાનો ભાવ કે આ કલિકાળ છે અને કળિયુગને કારણે આ અધર્મનો યુગ છે, મલિન યુગ છે. એટલે એની અસર બધી વર્ણ વ્યવસ્થા ઉપર પડવાની છે. ભલે આપણે બધાએ સુધરી રહ્યા છીએ પણ ચાર વર્ણ રહેવાના જ છે. આપણે ભલે એનું મોડિફિકેશન કરી નાખ્યું, આપણે એમ માનીએ કે આપણે સુધરી ગયા છીએ, પણ સુધર્યા નથી, બગડ્યા છીએ. બગડ્યા છીએ, ધીમે ધીમે બગડતા જઈએ. અને ગીતામાં ભગવાને જે ભય બતાવ્યો છે ને, ભય એવું વાતાવરણ થવા લાગ્યું છે. ભગવાને ગીતામાં કહ્યું છે કે આગળ જતાં બધા લોકો વર્ણશંકર બની જશે, વર્ણશંકર. અને એ દ્રશ્યો દેખાઈ રહ્યા છે, કારણ કે વર્ણ વ્યવસ્થાનો લોપ થવા લાગ્યો છે. બ્રાહ્મણને એના બ્રાહ્મણત્વની કોઈ કિંમત નથી, ક્ષત્રિયમાં ક્ષત્રિયત્વ નથી, વૈશ્યમાં વૈશ્યત્વ નથી. તો આ આવો વિપરીત સમય છે અને એ સમય પ્રમાણે કલિયુગ આગળ વધી રહ્યો છે. પણ ચાર વર્ણ હંમેશા રહેવાના જ છે. ચાર વર્ણ કયા? શિક્ષક, રક્ષક, પોષક અને સેવક. તમે ગમે એમ કરો, ચારની જરૂર પડવાની જ છે. શિક્ષકની જરૂર છે કે નહીં? પહેલા બ્રાહ્મણો શિક્ષક હતા, આજે બધા વર્ણના લોકો શિક્ષક છે. પહેલાં મોટે ભાગે તમે જો બ્રાહ્મણો શિક્ષક હતા, અને શિક્ષણ જ્યાં સુધી બ્રાહ્મણોના હાથમાં હતું ત્યાં સુધી ધંધો નહોતો બન્યો. જેવું બ્રાહ્મણોના હાથમાંથી શિક્ષણ ગયું એટલે ધંધો થઈ ગયો. તમે એની ગંભીરતાનો કોઈ દી વિચાર કર્યો છે? બ્રાહ્મણ કોઈ દિવસ શિક્ષણ વેચતો નથી, બ્રાહ્મણ કોઈ દી વિદ્યા વેચતો નથી. પહેલાંના સમયના બ્રાહ્મણો પોતાના ખર્ચે વિદ્યાર્થીઓને ભણાવતા, પોતાના ઘેર જમાડીને ભણાવતા, ગમે એ વર્ણનો હોય. પણ જો બ્રાહ્મણ શિક્ષક હોય ને તો બ્રાહ્મણે પોતાની વિદ્યા કોઈ દિવસ વેચી નથી. એ તમે જોઈ શકશો, અનુભવી શકશો. અને આજે તમે જો વિદ્યા વેચાઈ રહી છે, વિદ્યા ધંધો. ટ્યુશન રાખ્યા તો કે 10,000 રૂપિયા ફી, ભણવા જાઓ તો કે 50,000 રૂપિયા ફી, 1 લાખ રૂપિયા ફી. આ બધું શું છે? વિદ્યા એ ધંધો થઈ ગયો છે. ધંધો, વિદ્યા વેચવાનો બિઝનેસ. કારણ કે બ્રાહ્મણના હાથમાંથી શિક્ષણ ગયું, આ એનું પરિણામ છે. ત્યારે પહેલાંના સમયમાં તમે જો મોટે ભાગે શિક્ષકો બ્રાહ્મણ જ હોય. બ્રાહ્મણત્વ જેનામાં ભર્યું હોય ભારોભાર, એને જ વિદ્યાનો મહિમા સમજાય, એને શિક્ષણનો મહિમા સમજાતો હતો. પણ આજે બીજા લોકો એને બિઝનેસ બનાવ્યો, વ્યાપાર બનાવ્યો છે, ધંધો થયો. તો શિક્ષક રહેવાનો છે, પછી રક્ષક રહેવાનો છે. પહેલાંનું કામ, રક્ષણનું કામ ક્ષત્રિયો કરતા હતા. ક્ષત્રિયો પોતે યુદ્ધો કરી ખપી જતા હતા યુદ્ધમાં, પણ આપણું રક્ષણ કરતા હતા. અને એટલે તો ક્ષત્રિયોને માન મળતું હતું, સન્માન મળતું હતું સમાજમાં, કારણ કે પોતે બલિદાનો આપતા હતા મારા તમારા રક્ષણને માટે. રક્ષણનું કાર્ય પેલા ક્ષત્રિયો કરતા હતા. પણ આજે જે કોઈ કરે એ રક્ષક છે. બ્રાહ્મણ યાને શિક્ષક, ક્ષત્રિય યાને રક્ષક, વૈશ્ય યાને પોષક. પોષણ કરવાનું કામ જે કરતું હોય એને પોષક કહેવાય. કોણ? તો ખેડૂતો છે એ પોષક છે.
ખેડૂત ખેતી કામ કરે, અન્ન ઉપજાવે અને મારું તમારું પોષણનું કામ કરે છે, એ પહેલાં વૈશ્ય યોનિમાં ગણાતા હતા, એ બધા વૈશ્ય કહેવાય. અને આ પ્રકારે આજનો જે કોઈ પોષક જે પ્રકારે આપણને પોષતો હોય એ પોષક. અને ત્રીજો સેવક. ક્ષુદ્ર વર્ણના લોકો પહેલાં સેવા કરતા હતા મારી તમારી. આજે ભલે ને શિક્ષક બની ગયા હોય કે અધિકારી બની ગયા હોય સમય પ્રમાણે, પણ એક ક્ષુદ્ર છે અને આજે કોઈ સેવા કરનારો કોઈ હોય તો એ સેવક છે. તમે નોકરી કરો છો તો સેવક. ભલે ને પછી તમે બ્રાહ્મણ વર્ણના હો, પણ બ્રાહ્મણ નોકરી કરવા લાગે, એ બીજાની સેવા કરવા લાગે એટલે સેવક. એટલે તમે જો પહેલાંના સમયમાં છે ને બ્રાહ્મણો નોકરી ન કરતા, અને નોકરી કરે તો કેવી? શિક્ષકની નોકરી કરે મોટે ભાગે. તો કે બ્રાહ્મણ બીજાની સેવા ન કરે અને એ સેવક નથી, એનામાં એનું બ્રાહ્મણત્વ છે, એટલા માટે એ સેવક નથી. અને એટલા માટે પોતે નોકરી કરે તો શિક્ષક બને છે. પણ આજે એવું નથી રહ્યું. આજે આ સમય બદલાયો છે, એટલે જે સેવા કરનારો વર્ગ છે એ સેવક છે. 4 વર્ણ તો રહેવાના જ છે હંમેશા, ભલે તમે એનું નામ બદલી નાખ્યું હોય. શિક્ષક, પોષક, રક્ષક અને સેવક. પણ આપણા મનુ મહારાજે જે વર્ણ વ્યવસ્થા આપી છે એના નામ છે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર. અને મેરે ભાઈ બહેન, બ્રાહ્મણે કોઈ દિવસ સમાજનો કોઈ દી ખરાબ નથી કર્યો. તમારે જગતનો ઇતિહાસ તપાસી લેવો કે બ્રાહ્મણ વર્ગે હંમેશા સહયોગ કર્યો છે. એણે સંસારના લોકોનો ઉદ્ધાર કેમ થાય એવી કોશિશો કરી છે. એણે કોઈ દિવસ સમાજનું ખરાબ નથી થવા દીધું. સાચો બ્રાહ્મણ તમને કોઈ દી ગેરમાર્ગે નહીં લઈ જાય, ખોટે રસ્તે નહીં લઈ જાય. ઉપદેશ લેવો હોય ને તો બ્રાહ્મણ પાસેથી લેવાય. ઉપદેશ સાંભળવો હોય તો બ્રાહ્મણ પાસેથી શું કામ સંભળાય? કારણ કે તમને સાચો માર્ગ બતાવશે, સાચો રસ્તો. તમને ગમે કે ન ગમે, એ તમને મનોરંજન નહીં કરાવે, એ તમને સાચો રસ્તો બતાવશે. એ તમને વેદ તરફ લઈ જશે, વેદ માર્ગી બનાવશે. એટલા માટે સમાજમાં હંમેશા બ્રાહ્મણ સન્માનનીય રહ્યો છે, પૂજ્ય રહ્યો છે. પછી આમાં લખે છે કે આ રીતે માતાજીની કૃપાથી તમામ લોકો સુખી બન્યા છે. આમ ઈચ્છા કરો ને ત્યાં વરસાદ પડવા લાગે. જેમ રામ રાજ્યનો કેમ વર્ણન છે એમ અહીંયા રામ રાજ્ય બતાવ્યું છે. દેવી રાજ્યનું વર્ણન છે, આ માતાનું રાજ્ય. તો માતાની કૃપા પછી કેવા કેવા સુખ મળ્યા બધા લોકોને. નથી કોઈ રોગી, નથી કોઈના મનમાં ઈર્ષા, નથી કોઈનો વિરોધ કરતું. સર્વત્ર સુખ એ સુખ, નથી કોઈના પ્રત્યે રાગદ્વેષ, કારણ કે માની કૃપા થઈ ગઈ. તો મા ભગવતીની કૃપા જેના પરિવારમાં હોય, જે રાષ્ટ્ર ઉપર હોય, ત્યાં આવા લોકો રહેતા હોય છે દરેક પ્રકારે સુખી. દેખો, રામ રાજ્યના વર્ણનમાં ગોસ્વામીજી બોલ્યા છે, ગોસ્વામી તુલસીદાસજી બોલ્યા છે, રામ રાજ બેઠે ત્રૈલોકા, રામ રાજ બેઠે ત્રૈલોકા, હર્ષિત ભય ગયે સબ શોકા, હર્ષિત ભય ગયે સબ શોકા, ભયરુ ન કરહુ કાહુ સન કોઈ, ભયરુ ન કરે કાહુ સબ કોઈ, રામ પ્રતાપ વિષમતા ખોઈ, રામ પ્રતાપ વિષમતા ખોઈ, રામ રાજ બેઠે ત્રૈલોકા, રામ રાજ બેઠે ત્રૈલોકા, હર્ષિત ભય ગયે સબ શોકા, હર્ષિત ભય ગયે સબ શોકા. સ્વામીજી ઉત્તરકાંડમાં સરસ લખે છે કે રામ રાજ વખતે ભગવાન રામ જ્યારે શાસન સંભાળે છે એ વખતે કેવું હતું? બેઠે ત્રૈલોકા, હર્ષિત ભય ગયે સબ શોકા. કોઈના મનમાં, કોઈના ઘરમાં ક્યારેય કોઈ જાતનો શોક નહોતો. બધા હરખમાં જ રહેતા હતા, હરખમાં જ. કાયમ હરખમાં રહેવું હોય ને તો જગદંબાની ઉપાસના કરો. કાયમ હરખમાં રહેવું હોય, તમારા હરખને તમારે કોઈ દી મટવા દેવો ન હોય ને તો માની ઉપાસના નિરંતર કરો, તમારો હરખ કાયમ રહેશે. બૈરુન કરહુ કાહુ સન કોઈ, કોઈ કોઈની સાથે વેર કરતું નથી. રામ રાજ્યમાં અહીંયા આ દેવી રાજ્યનું વર્ણન છે.
કોઈ કોઈની સાથે વેર કરતું નથી. બૈરુન કરહું કાહુ સન કોઈ, રામ પ્રતાપ વિષમતા ખોઈ. વિષમતા નથી, કોઈ નથી નીચો, કોઈ નથી ઊંચો, કોઈ નથી નાનો, કોઈ નથી મોટો, કોઈ નથી ધનવાન, કોઈ નથી ગરીબ. રામ રાજ્યની પરિકલ્પનામાં વાલ્મીકીજીએ જે વર્ણન આપ્યું છે, વાલ્મીકી રામાયણમાં બહુ સુંદર વર્ણન છે. વાલ્મીકીજીએ એવું લખ્યું છે કે જેમ રાજકુમારો હોય, રાજાના દીકરાઓ માથા ઉપર સોનાનું મુગુટ પહેરે અને બજારમાં નીકળે, એમ દરેક વર્ણના લોકો, દરેક વર્ણના છોકરાઓ માથા ઉપર મુગુટ પહેરી અને બજારમાં નીકળતા, સોનાનો મુગુટ પહેરીને. તમે ઓળખી ન શકો કે આમાં રાજકુમાર કોણ છે અને સેવકનો દીકરો કોણ છે. હોય સેવક, રાજનો સેવક હોય, પણ એના મસ્તક ઉપર એ સોનાનો મુગુટ હોય. કોઈ જાતનો વિષમ ભાવ નહીં. મને એક ભાઈએ પૂછ્યું કે ભાઈ રામ રાજ્યના સમયમાં ન્યાય વ્યવસ્થા કેવી હતી? ન્યાય વ્યવસ્થા, કોર્ટ કચેરીઓ કેમ ચાલતી હતી? મેં કીધું ભલા આદમી, એ વખતે ન્યાયાલયો હતા જ નહીં, વકીલાતનો ધંધો જ નહોતો હાલતો. હા, કારણ કે વિષમતા હતી નહીં, કોઈને કોઈના પ્રત્યે કોઈ જાતનો વેર નહોતું. તો પછી એમાં કોર્ટ કચેરીની જરૂર જ ક્યાં રહી? કોર્ટ કચેરીની જરૂર ક્યારે પડે? જ્યારે તમે કેસ કરો. અહીંયા કેસ કરનાર કોઈ હતા જ નહીં. કોઈને કોઈની હારે કંઈ વાંધો નહોતો. કોઈ જાતનો કોઈનો દોષ જોતા નથી, કોઈને કોઈના પ્રત્યે વેર ભાવ નથી, દ્વેષ ભાવ નથી. તો પછી આમાં વેર હોય તો કોઈને કેસ કબાડા કરવાનું મન થાય ને, કોઈએ કોઈનું છીનવી લીધું હોય તો આવું થાય ને. એટલે કોર્ટ કચેરીઓ હતી જ નહીં, ન્યાયાલયો હતા જ નહીં, અને વકીલોનો ધંધો જ નહોતો ચાલતો. યાને વકીલાત કરનારું કોઈ હતું જ નહીં. તો ન્યાયાલયો હોય તો હું કહું ને તમને કે ભાઈ કયા પ્રકારની વ્યવસ્થા હતી, કારણ કે કોઈને કોઈના પ્રત્યે કોઈ જાતની વિષમતા નહોતી. આ એવો સમય રહ્યો. થોડોક સમય આમાં લખે છે કે ભગવતીના સામ્રાજ્યમાં ભગવતીની કૃપાથી આ પ્રકારે તમામ લોકો વેદમાર્ગી છે, રાજાઓ ક્ષાત્ર ધર્મનું પાલન કરે છે, તમામ લોકો ધર્મરત છે, તમામ લોકો દ્વિજ સેવા પરાયણ છે, તમામ લોકો બ્રાહ્મણોને આદર આપે છે, બ્રાહ્મણોની સેવા કરે છે, ક્ષત્રિયો ક્ષાત્ર ધર્મનું પાલન કરે, સેવકો સેવા કરે છે. અને આમ પોતપોતાના ધર્મ નિરત લોકો હોય તો પછીના સુખ સમૃદ્ધિ બોલાવવા નહીં જવી પડે. જો ભાઈ તમારા ઘરમાં ધર્મ હોય, તમારા જીવનમાં ધર્મ હોય તો સુખ સંપદા વગર બોલાવે આવશે. ગોસ્વામીજી આ વાત માનસમાં બોલ્યા છે. ધર્મ હોવો જોઈએ બસ. ગોસ્વામીજી આ વાત રામચરિત માનસમાં મહારાજ દશરથજીને વશિષ્ઠજી કહે છે, એના મુખમાં શબ્દો મૂકે છે અને કહે છે, મહારાજ, જેવી રીતે સમુદ્રને કોઈ કામના ન હોવા છતાં નદીઓ એમાં જઈને મળે, જેવી રીતે સમુદ્રને કોઈ કામના નથી, નદીઓ મારામાં મળે, પણ છતાંય તમામ નદીઓ એમાં જ જઈને મળે, એમ જેના જીવનમાં ધર્મ હશે એને સુખ સંપદા બોલાવવા નહીં જવી પડે. સુખ સંપદા એની મેળે એને ઘેર આવશે. જેમે સરિતા સાગર મહુ જાય, જેમે સરિતા સાગર दरिया के मन में, समुद्र के मन में, फिर भी सब नदियाँ उसी में ही जाकर मिलती है. वैसे अगर आपके जीवन में धर्म होगा तो संपदा बिन बुलाए आएगी. संपत्तिवान लोकोने ધર્મ કરવો જોઈએ. બસ કહેવાનો ભાવ એ છે કે ભગવાને તમને સંપદા આપી હોય તો તમારી સંપદા તમારા ધનને ધર્મ માર્ગમાં ખર્ચો.
જો તમે ધર્મ માર્ગમાં નહીં ખર્ચો, સંપત્તિના 3 દશા હોય, 3 અવસ્થા, દાન, ભોગ અને નાશ. આ કથા આગળ આવશે, દેવી ભાગવતના શબ્દો છે. દાન, ભોગ અને નાશ. સંપત્તિ ભગવાને આપી હોય તો દાન કરો, જો દાન નહીં કરો તો પછી ભોગ કરો. તમે એને ભોગવવામાં જો તમે એનો ઉપયોગ નહીં કરો તો નાશ થઈ જશે. તમારી સંપદાનો બીજો કોઈ નાશ કરી નાખશે, બીજો કોઈ ભોગ કરશે. એના કરતાં તમારે હાથે જ વાપરો ને, તમારે હાથે સત્કર્મ કરો ને, તમારે હાથે જ તમે વિત્તનું વિતરણ કરશો, તમારે હાથે જો એનો વિસ્તાર કરશો તો એ તમને પાછું મળશે. બાકી જો બીજો ભોગવી જશે ને તો એ નષ્ટ થઈ જશે, એ પછી તમારા કંઈ કામની નહીં રહે. બસ वैसे ये सुख संपदा आपको मिली तो समझना कि भगवान की कृपा मुझ पर हुई है और अपनी संपदा को मिले हुए का सदुपयोग करो. जो आपको मिला है उसका सदुपयोग करो. जाने हुए का आदर करो और सुने हुए में आस्था करो. सुने हुए में आस्था करो, जाने हुए का आदर करो. તમે જે જાણ્યું, તમે જે સાંભળ્યું એ તમારા આચરણમાં આવવું જોઈએ, તમારા જીવનમાં આવવું જોઈએ. जो हमने जाना वो हमारा आचरण बन जाए, जो हमने सुना उसमें हमारी आस्था हो जाए. हाँ मिळ्યું એમાં આસ્થા કરો અને તમને જે મળ્યું એ તમારું નથી, ભગવાને તમને બીજા માટે આપ્યું છે. તો મિલે हुए का સદુપયોગ કરો, એનો સારો ઉપયોગ કરો. આ 3 વસ્તુ છે ને માનવ જીવનની વિભૂતિ છે મેરે ભાઈ બહેન. તમે માનવ બનીને આવ્યા છો, આ 3 તમારામાં હોવા જોઈએ. અગર આપ મનુષ્ય હૈ तो आप में 3 होने चाहिए. 3 वस्तु तमाराમાં હોય તો કે જે વ્યક્તિ મળ્યા હોય, તમને જે મળ્યું હોય એનો સદુપયોગ કરે ને એ યોગી છે, એ જ યોગી છે. જે જાણ્યા પછી પોતાના આચરણમાં લે એ જ્ઞાની છે, અને સાંભળ્યા પછી જે આસ્થા કરે એ પ્રેમી છે, એ ભક્ત છે. તો યોગ, બોધ અને પ્રેમ આ 3 વસ્તુ ભગવાનની વિભૂતિ છે. જેમ મનુષ્યની કેમ વિભૂતિ હોય, પરમાત્માની 3 વિભૂતિ છે. કઈ કઈ 3? યોગ, જ્ઞાન એટલે કે બોધ, અને પ્રેમ, પ્રેમ એટલે ભક્તિ. આ 3 ઈશ્વરની વિભૂતિ છે. અને આ 3 વિભૂતિ જો તમારે પ્રાપ્ત કરવી હોય તો એ 3 करना पड़ता है. 3 और ये तीनों 3 यहाँ हो रहा था. देवी के साम्राज्य में देवी कृपा के कारण ये तीनों हो रहा था कि लोगों के पास जो भी था उसका सदुपयोग हो रहा था. और जो जानते थे वो अपने आचार में लेते थे, और जो सुनते थे उसमें पूरी श्रद्धा रखते थे. तो આવું અહીંયા વર્ણન છે. આ પ્રકારે ભગવતી જગદંબાએ દરેક પ્રકારે બધાને સુખ આપ્યું છે. અને પછી આમાં આગળ લખે છે કે હવે ઘણા વર્ષો સુધી, ઘણા કાળ સુધી લોકો સુખી રહ્યા, અને ત્યાર પછી ફરી વખત દુઃખના દાડા આવ્યા. એ તો જગતનો નિયમ છે. તમે ક્યાં સુધી સુખી રહેવાના છો? સુખ દુઃખ ચક્રવર્ત પરિવર્તતે. જેમ ચક્રડું કેમ ફર્યા કરે છે, વ્હીલ કેમ ફરે, એમ સુખ દુઃખ છે ને ફર્યા જ કરે છે, ફર્યા જ કરે છે. સુખના દિવસો પછી દુઃખના દિવસો આવ્યા વિના રહેશે નહીં. આ તમારે લખી રાખવાનું છે. અને અથવા તો સુખના સમયમાં દુઃખને વેઠવાની શક્તિ કેળવવી, तैयारी राखवी कि कब आ जाए हमारे जीवन में दुख, कौन जानता है. पर जो तमारामां धीरज हशे, जो तमे उपासक हशो, जो तमे साधक हशो, तो दुखना दिवसोमां तमने वधारे दुख नहीं लागे. એટલા માટે સાધના કરતી રહેવી હંમેશા. અને દુઃખનો સમય આવે જ છે. કેવો સમય આવ્યો? હવે આવવાનો છે શુંભ અને નિશુંભ. હવે કોણ આવશે? શુંભ અને નિશુંભ. આ શુંભ અને નિશુંભ એ જગતને બહુ પરેશાન કરવાનો છે. એ શુંભ અને નિશુંભની કથા હવે ભગવાન વ્યાસ કરવાના છે. ભગવાન વ્યાસ આમાં લખે છે, શૃણુ રાજન પ્રવક્ષ્યામિ દેવ્યા ચરિતમદ્ભુતમ સુખદમ સર્વજંતુનાં સર્વ પાપ પ્રણાશનમ યથા શુભો શુભમશ્ચ ભ્રાતરો બલવત્તરો બભૂપુર મહાવીરો અવધ્યો પુરુષે કિલ, અવધ્યો પુરુષે કિલ. હે રાજન, ભગવતીનું જગદંબાનું ચરિત્ર અતિ અદ્ભુત છે, સુખ દેનારું છે, અને તમામ જંતુઓના પાપને નષ્ટ કરનારું છે. જગદંબાની કૃપા, જે કથા જે સાંભળે છે એની કૃપાથી એના તમામે તમામ પાપ નષ્ટ થાય છે.
આવી ભગવતી જગદંબાએ અગાઉના સમયમાં મહાન બળવાન શુંભ અને નિશુંભ નામના અસુરોનો પણ વધ કરેલો. આટલું વ્યાસ બોલ્યા. એટલે જન્મેજય પૂછે છે કે પ્રભુ આ બંને અસુરો ક્યારે થયા, કેવા હતા, એની પાસે કઈ શક્તિ હતી અને ક્યાં પ્રકારે ભગવતી જગદંબાએ એનો ઉદ્ધાર કરી અને જગતનું કલ્યાણ કર્યું, જગતના જીવો ઉપર કૃપા કરી, એ બધી કથા મારે સાંભળવી છે. અને એટલે ચંડી પાઠમાં આ ચરિત્ર શરૂ થાય છે. એને તૃતીય ચરિત્ર કહેવાય છે. દુર્ગા પાઠમાં એ ઉત્તમ ચરિત્ર મનાય છે, ઉત્તમ. અને મહાસરસ્વતી એ ચરિત્રના અધિષ્ઠાત્રી કહેવાય છે. અને ચંડી પાઠમાં એ વર્ણન 5મા અધ્યાયથી આવે. પહેલો અધ્યાય એ પહેલું ચરિત્ર, પછી 2, 3 અને 4 એ બીજું ચરિત્ર. એમાં મહિષાસુરની કથા આવે. ત્યાર પછી મહિષાસુરની કથા પૂરી થાય એટલે તરત ચોથા અધ્યાયમાં સ્તુતિ આવે અને 5મા અધ્યાયથી મહાસરસ્વતીનું ચરિત્ર શરૂ થાય. એમાં શુંભ નિશુંભની કથા શરૂ થાય. તો દેવી ભાગવત એ આખા ચંડીપાઠનો સાર છે. એટલે હું ચંડીપાઠનું મિલાન કરું છું તમારી સાથે આ કથામાં, દેવી ભાગવત સાથે. તો આ પ્રકારે શુંભ અને નિશુંભની કથામાં આપણે પ્રવેશ કરવાનો છે. પણ આવતીકાલે આપણો આજનો સમય પૂરો થવા આવ્યો. એ પહેલાં આપણે એકાદો રાસ ગરબો ગાવો પડશે. બરાબર છે? હા, બરાબર છે. જો એકાદો રાસ ગરબો તમને સંભળાવી દો કે જેથી माँ प्रसन्न था तमें प्रसन्न થઈ जाओ. और फिर बाद में हम आरती की ओर जाएंगे, आरती करेंगे और भाव प्रेम से आइए और माँ जगदम्बा का स्तवन करते सब मिलकर साथ में.
તુલસીને ધાબળો ઓઢંતા તમે તુલસીને ધાબળો ઓઢંતા તમે તુલસીને ધાબળો ઓઢંતા તમે તુલસીને ધાબળો ઓઢંતા આજ તમે ભરવાડના ભાણે જમવા આવો સુંદર વર્ષાવળી હે તમે ભગવાનના ભાણે જવલવા આવો સુંદર વર્ષામળ્યા તમે ભરવાડના ભાણે જમવા આવો સુંદર વર્ષા મળ્યા માયાને વાદળ ઉમટ્યા એવા વાયાને વાદળ માયાને વાદળ ઉમટ્યા ગોકુળમાં ટવકા મોર વરવા આવો સુંદર વર્ષા મળ્યા भावत है लगावत है लगावत है दास सकार समझ ले मना क्यों मात पिता को न जावत है जो मात पिता लगावत है जो मात पिता को लगावत है जो मात पिता को लगावत है बोलो श्री कुलदेव देवी मात की जय
નવ
सर्वमंगल्ये शिवे सर्वाधिसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते यानि कानि जपा पानि सर्वाणि सर्वदानि हराणि सर्वाणि नश्यन्तु प्रक्षरान् पदे पदे आराधितं समर्पयामि प्रक्षरान् समर्पयामि देववन्दितां समर्पयामि बोलते अम्बे महादेवी भगवती भागवत भगवान की कुलदेवी मात की ओम नमः पार्वती पतये हर हर महादेव परिपूर्ण नमस्कार नमस्कारोमि बोलो श्री गुरुदेवी महाराज की हरे कृष्ण हरे राम राधे गोविंद हरे कृष्ण हरे राम राधे गोविंद राधे गोविंद राधे गोविंद राधे गोविंद हरे कृष्ण हरे राम 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 राधे गोविंद हरे राधे गोविंद 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 हरे कृष्ण हरे राम 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 राधे गोविंद प्रसाद आप इंदु बदन प्रसाद 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 आपको बदन कृष्ण हरे राम राधे गोविंद हरे कृष्ण हरे राम राधे गोविंद 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 हरे कृष्ण हरे राम राधे गोविंद हरे कृष्ण हरे राम राधे हरे कृष्ण हरे राम राधे हरे कृष्ण हरे राम राधे गोविंद 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 राधे कृष्ण 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 राधे गोविंद राधे गोविंद राधे गोविंद हरे कृष्ण हरे राम राधे हरे हरे राम राधे गोविंद हरे राधे गोविंद हरे राधे गोविंद हरे राधे गोविंद हरे राधे गोविंद श्री राधा कृष्ण देव की जय गुरुदेवी मात की जय सब संतन की जय सद्गुरु भगवान की नमः पार्वती
है